ફાઇનલ મિત્રો આપણે અત્યારે હે ને વરસાદના કારણે દંતર જેવું છે ને ઢાંકો છે તો હું તમને બતાડું દંતર જેવું તો પરત થયા આયસા છે કારણ કે વરસાદના હિસાબે હે ને દંતર ઢાંકવો પડે એટલે દંતરમાં પેલું થાય ને તો ખાતર ઓગળી જાય તો જે આપણે જો સાંટા ને એવું પડેલું છે તો એને તમને હું દંતર દેખાડું તમે જોઈ શકો દંતર તો હે ને તમે હે તો કારણ કે જીરાની સીઝન ઉઘડી ગઈ છે તમે જોઈ શકો આપણે દંતર ઢાંક્યો તો આપણે ભીનું તો થઈ ગયું હે તો આપણે હે ને ભીનું થઈ ગયું એટલે તો એ દંતર તો ઢાંકવો જ પડે કારણ કે ખાતર ને એવું આમાં હાલે જ નહીં ખાતર ને ઓગળી જાય ને તો પછી હાલી શકે નહીં ખોટા ડાટા ને એવા હાલતો હોય તમે જોઈ શકો હે ને તો આપણે આ જો મ્યુઝિક સિસ્ટમ તો કાલે પલરવાની જ હતી પણ તો આપણે પછી પલરી નહીં કારણ કે છત્રી એવી હતી ને એટલે પલરી ન શકી તમે જોઈ શકો છત્રીની એવી છત્રી છે એટલે ન પલરે નકર તો પાછી પલરે પાછો ફરતો દંતર બતાડી દઉં તમે જોઈ શકો દંતર છે કોડું ન તમે જોઈ શકો દંતર ફરતો તમે જોઈ શકો દંતર થોડું કામકાજ કરાયું હતું આપણે આમાં ઓલા મેકાય તો સપોર્ટ ને એટલે કારણ કે હાલતું હતું બહુ એટલે મેકાય તો તમે ટોપલિંગ જોઈ શકો છો ટોપલિંગ ને એવું રહ્યું વેઇટ લેવલમાં રાખવાનું દંતર આમ એક લેવલ પાર ને કરી શકે છે જોઈ શકો ટોપલિંગ વેઇટ લેવલમાં રાખવાની તો હે ને લીપમાં તમને થોડુંક સમજાઈ દઉં હું લીપ હું તમને બતાડું લીપ એવું રહ્યું ને જો આ બાલ ની આટલું જ રાખવાનું કારણ કે વધુ ઊંચું થાય ને તો ઓલું થાય પાછું પારા ઊંચા નીચે થાય તો પાછો જરૂર રહ્યું ને ઊંડું દટાઈ જાય એટલે એ પ્રમાણે આપણે લીપ એવું રાખવું પડે તો હે ને લીપ એવું રાખશું એટલે આમ લેવલ જ પીડ થાય છે એકદમ આમ કમ્પ્લીટ જ પીડ થવાની બહુ ઓલું ન થાય એટલે અને એ આપણો કચ્ચર વાયસર છે તો આ હમણે કારણ કે સાંઠ ન હોય તો આપણે પાછું વાબા મેકવાનું જ છે તો તમે જોઈ શકો આપણું કચ્ચાનું 45 વાયસર છે તો હે ને તમને જો આપણે આ પાછો આ પતરું આપણે એવી કરાવી નાખી પાછું તમે જોઈ શકો પતરું નવું લખાયું છે જોઈ શકો પતરું લખાયું તો આપણે 50 વીઘાની આજુબાજુ જીરું તો વવાઈ ગયો દિવાળી પેશીનું કારણ કે આપણે ઓર્ડર જ એટલા આવ્યા ઓર્ડર આવે એટલે આપણે વાવવું તો પડે એમાં તો નવરું રખાય જ નહીં કારણ કે સાંટાના હિસાબે જ છે